મિત્રો, આપણા જીવનમાં રાતોરાત કંઈ જ નથી થતું અને આપણા જીવનની વસ્તુઓ પૂર્વ નિર્ધારિત પણ નથી હોતી. ઘણીવાર આપણને અચાનક તાવ આવે તો આપણે શું કહીએ કે મને તો રાતોરાત તાવ આવી ગયો. પણ એ રાતોરાત નથી આવ્યો. 2 દિવસ પહેલા તમારા શરીરમાં વીકનેસ આવી હશે. 24 કલાક પહેલા તમારા ગળામાં હલકું હલકું દુખવું આવ્યું હશે અને પછી તમને તાવ આવે છે. પણ આપણને ખબર ત્યારે પડે છે જ્યારે વસ્તુઓ ડેમેજ થઈ જાય છે. જ્યારે એ તાવ આપણને આવી જાય પછી આપણને ખબર પડે છે કે તાવ આવી ગયો. મતલબ પહેલા વસ્તુઓ ડેમેજ થાય છે, પછી આપણને અહેસાસ થાય છે કે આ થઈ ગયું અને પછી આપણે કહીએ કે રાતોરાત થયું. જીવનમાં કોઈ પણ વસ્તુ રાતોરાત નથી થતી. સારી ખરાબ કોઈ પણ વસ્તુ રાતોરાત નથી થતી. બધી જ વસ્તુઓની એક પ્રોસેસ હોય છે, એક સમય હોય છે. જ્યારે આપણો કોઈ સંબંધ તૂટે છે, આપણે એમ કહીએ કે રાતોરાત તૂટી ગયો. જ્યારે આપણું કરિયર વેરવિખેર થઈ જાય ત્યારે પણ આપણે એ જ કહીએ કે એ રાતોરાત થયું. પણ એ રાતોરાત નથી થયું. તમને ખબર ત્યારે પડી જ્યારે વસ્તુઓ ડેમેજ થઈ ગઈ. જ્યારે એ સંબંધ તૂટી ગયો ત્યારે તમને ખબર પડી કે એ રાતોરાત થયું. પણ તમને 2-3 મહિના પહેલા જ સંકેતો મળ્યા હશે. તમને અહેસાસ થઈ ગયો હશે કે આ વસ્તુ તૂટવાની છે, કરિયર જવાનું છે, વસ્તુઓ ડેમેજ થવાની છે. આ વસ્તુઓના સંકેત તમને 2-3 મહિના પહેલા મળ્યા હશે, પણ તમે એના પર ફોકસ ના કર્યું. એટલે આ વસ્તુ થઈ, એટલે સંબંધ તૂટ્યો, એટલે કરિયર ગયું. પણ એ વસ્તુ ક્યારેય રાતોરાત નથી થઈ. હવે આવી વસ્તુઓથી બચવું કેમ? તો અગર તમે આવી વસ્તુઓથી બચવા માંગો તો સૌથી પહેલા એક્સેપ્ટ કરી લો. રિયાલિટી એક્સેપ્ટ કરો. પછી એ વિચારો કે તમે અહીંયા સુધી પહોંચ્યા કઈ રીતે. કોણે તમને પહોંચાડ્યા એ નહીં વિચારો. પહોંચ્યા કઈ રીતે એ વિચારો. અને તમે જે સિચ્યુએશનમાં છો, તમારી આસપાસ જે વાતાવરણ છે એને એક્સેપ્ટ કરી લો. કેમ કે એ રિયાલિટી છે. તમે ત્યાં પહોંચી ગયા છો. બસ હવે તમારે વિચારવાનું એટલું છે કે તમે પહોંચ્યા કઈ રીતે, કયા કારણોસર તમે ત્યાં પહોંચ્યા. તમને જેટલા પણ રીઝન મળે એમાંથી એક મેઇન રીઝન વિચારો કે હા, આ કારણોસર સંબંધ તૂટ્યો, આ કારણોસર મારું કરિયર ગયું. કેમ કે તમને જ્યારે મેઇન કારણ મળી જશે ત્યારે તમને મેઇન સોલ્યુશન પણ મળશે. પણ જ્યારે પણ આપણા જીવનમાં આવું કંઈક થાય ત્યારે આપણે શું કરીએ કે આપણે વસ્તુઓને રાતોરાત ઠીક કરવાની કોશિશ કરીએ, જે આપણા જીવનની સૌથી મોટી ભૂલ છે. અગર તમે રાતોરાત સોલ્વ કરવાની કોશિશ કરશો તો એ ક્યારેય સોલ્વ નહીં થાય. કેમ કે વસ્તુઓને બગડતા પણ વાર લાગે છે, તો વસ્તુઓને સુધરતા પણ વાર લાગશે. અને એ વસ્તુને સુધારવા માટે તમારે મૂળ સુધી પહોંચવું પડશે. મેઇન રીઝન ફાઇન્ડ કરવું પડશે. અને જ્યારે તમને મેઇન રીઝન મળી જશે, તમને ઓટોમેટિક સોલ્યુશન મળી જશે. પણ એ સોલ્યુશન શોધવા માટે પણ તમારે ફોકસ તો કરવું પડશે ને, કે અહીંયા સુધી હું પહોંચ્યો કઈ રીતે, કયા કારણોસર અહીંયા સુધી પહોંચ્યો, કોના લીધે પહોંચ્યો એ ના વિચારો. અને કદાચ તમને ખબર બી પડે કે આના લીધે પહોંચ્યો છું તો માફ કરી દો. કેમ કે માફ કરવાથી 2 લોકો છૂટા થાય છે, એક એ અને એક તમે. બંને એક વસ્તુમાંથી છૂટા થશે. અને હું તો કહું છું કે એના પર ફોકસ જ ના કરો. ફોકસ કરો કે તમે કયા કારણોસર અહીંયા પહોંચ્યા. હવે એ વસ્તુને સોલ્વ કરવા માટે શું કરવું જોઈએ એ વસ્તુ પર ફોકસ કરો. કેમ કે તમને જ્યારે મેઇન રીઝન મળી જશે તો તમને મેઇન સોલ્યુશન પણ મળી જશે. અને એકવાર તમે સોલ્યુશન અપ્લાય કરશો તો વસ્તુઓ ધીમે ધીમે પાછી સહી થઈ જશે. પણ એ વસ્તુને સહી થવા માટે થોડી વાર લાગશે. તો જ્યારે પણ જીવનમાં મુસીબત આવે તો મારી આ વાત યાદ રાખજો